સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો જુઓ, હું આજે મારો ફાસ્ટ હતો તો યાર કંઈક તો ખાવા જોઈએ ને. તો આજે મારી મમ્મી બનાવે છે ગાજરનો હલવો. મારો ફેવરેટ છે યાર. પણ છે ને મારી મમ્મીને ખાલી એટલું કહું કે મમ્મી હું તારી હેલ્પ કરાવવાની છો, પણ હા હું કોઈ દી કંઈ હેલ્પ ન કરાવો. ઇટ્સ માય સ્ટાઇલ, ઓકે. અને હું તો ફોન થઈ ગયો તો ખબર નહીં, તો કંઈ વાંધો નહીં. ચલો હવે બનાવે છે મમ્મી ટેસ્ટી ગાજરનો હલવો. મોઢામાં પાણી આવી ગયું યાર. બસ ખાલી જલ્દી બની જાય તો યાર. તો પછી જો હું બેઠી જોતી હતી સિરિયલ, કેમ કે બીજું તો કંઈ છે નહીં જોવા માટે. તો જો હું સિરિયલ જોતી હતી વેટ કરતી હતી. તો જો બસ ઓલમોસ્ટ બની જ ગયો છે ગાજરનો હલવો યાર. તો જો હવે બસ ગાજરનો હલવો બનવા ઉપર જ છે. તો જો હું ડાન્સ કરતી હતી ये અંજુમા લાલો એ વેટ કરે છે લડ્ડુ ગોપાલ પણ કે ક્યારે યાર બનશે ગાજરનો હલવો, તો હું પણ ખાઉં મીઠો. સો ગાઈઝ, ગાજરનો હલવો તો થઈ ગયો તો તૈયાર. તો તમે જોઈ શકો છો. અને મને બહુ ઈચ્છા થાય છે પણ ગરમ છે યાર. તો જો પહેલા મેં રામચંદ્ર ભગવાનના આખા દરબારને મેં ભોગ ધરાવ્યો, પછી કાળકામાને અને પછી મેં લડ્ડુને. મીન્સ ઈ તો ખાય જ તે ને. તો જોઈ શકો છો તમે. તો જો અમે લડ્ડુ ખાય છે ને એને બહુ ભાવ્યો ગાજરનો હલવો. તો જો ખાતો જાય છે. જો એને તો બહુ જ ભાવ્યો. જો હવે મારી વારી છે ટેસ્ટિંગની, તો હું તમને દેખાડું કે કેવો છે આ ટેસ્ટમાં. તો જો મને તો બહુ જ ભાવ્યો ગાજરનો હલવો. તો જો હું હવે કરું છું ટેસ્ટ. અને ભાઈ સાહેબ એક નંબર છે યાર. મને તો બહુ જ ભાવે ગાજરનો હલવો. મીન્સ તમારે રિએક્શન જોઈને કહી શકો છો. બાય બાય ગાઈસ, પ્લીઝ લાઈક એન્ડ શેર, સબસ્ક્રાઇબ. બાય બાય.